જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 7:30 અને આપણે ખેતરમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. અને કાલે લગભગ 800 પૂડા જેવું તો ભરાઈ દીધું છે, પણ હવે ખાલી 200 પૂડા જે બાકી છે એ બાંધવાના બાકી હતા ને કે એ ભેગા કરી નાખો. તો અત્યારે બંધાવાનું ચાલુ છે. તો આપણે પૂડા ભેગા કરી અને લારીમાં ભરાઈને પછી પાછા ઘેર આવીએ અને ઘેર આવીને પછી પાછા આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા હતા અને આપણે જે 200 પૂડા ભેગા કરવાના હતા એમાંથી 100 પૂડા બધેલા હતા, 100 પૂડા બધવાના બાકી હતા. તો હાલ પૂડા બધવાનું ચાલુ હોય અને જેવા પૂડા બંધાઈ રહી એવા પછી ભેગા કરી અને પછી આપણે ઘેર જવાનું છે. તો હાલ ભીખોભાઈ પૂડા બધે, મને આવડતા નહીં પણ તોય બધવાનું ટ્રાય કરું છું, બરાબર. તો હાલ બધવાનું ચાલુ હોય પૂડા અને પૂડા બંધાઈ રહી એટલે પછી આપણે ઘેર જઈએ. તો મિત્રો આપણે હવા જે કટ લીધા છે તો હું એના પછી કોઈ કટ લીધો નહીં, કારણ કે આપણા ઘરે આવી ગયા હતા મહેમાન એટલે કોઈ કટ લેવાનો મેળ આવ્યો નહીં. અને અત્યારે હોજ પડી ગઈ, વાગવામાં વાગ્યા છે 6:30 અને આપણે જીમમાં જવા માટે રેડી થઈ ગયા છીએ, કારણ કે આજ સવારે જીમમાં જ્યાં નહોતા ખેતરમાં કોમ હતું એટલા માટે. તો હવે જઈએ છીએ આપણે જીમમાં અને જીમમાં જઈ અને આપણે આપણો વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જોડાઈ રહેજો વ્લોગમાં. તો મિત્રો આપણે જીમમાં આવી ગયા હતા પણ જીમમાં માગતા હતા ગીત એટલે આપણે કોઈ કસરતનું વર્કઆઉટ શૂટ કર્યું નહીં, બરોબર. બાકી યાર ટ્રેનર પૂછી લ્યો. આજ આવ્યો હતો ને હું જીમમાં? આવ્યો હતો ને ત્યાં ઊભો જ છું અમે. ના આયા ચો ના પડી એવું. તો હવે આપણે વાગવામાં 7:50 થઈ છે અને જવાનું છે નોકરી. તો આપણે હવે નીકળવું પડશે, થોડુંક વર્કઆઉટ અધૂરું છે પણ નોકરી જવું પડશે, કારણ કે 7:50 થી 8 વાગે નોકરી જવાનું. થોડું ઘણું તો મોડું થાય જ પણ તો એ હવે નીકળવું પડે એમ. શું કહેવું વિપુલસિંહ? નોકરી કરવી પડે ને. નોકરી હા જ ને. આર્યું અંગા સંગાત સાઈડમાં કરી જવાનું, બરાબર. તો હવે હું જઉં ફટોફટ નોકરી અને નોકરી જઈ અને વ્લોગ કન્ટિન્યુ કરીશું. પણ એની પહેલાં આપણે ઘેર જાઉં અને જમવાનું જમીન પછી નોકરી હેડશું. તો જોડાઈ રહેજો વ્લોગમાં. તો આપણે આવી ગયા નોકરી અને વાગવામાં વાગે કેટલા વાગે રાજભા? 10:40. તો વાગવામાં વાગે 10:40 અને આપણે નોકરી ઉપર આવી ગયા હતા 8 વાગે જેવા, 8:08. બરોબર. શું કેવું રાણાજી? બરાબર. હા ના ભાઈ બંધ આવ્યો તો ઉભો તો હું બહાર, બરાબર. તો આ બધું જોઈ લો, રાજભાઈ બેઠા અહીં. હા ભાઈ આજ આવ્યા છે એટલે એનું નામ ખબર નહીં. તમારું નામ શું છે? હા લાલાભાઈ. લાલાભાઈ આવ્યા છે ગંગોત્રી સ્ટેશનથી. પેલી બાજુ નોંધી ઊંઝી રહ્યો હોય અને આજ નોંધી રાજભાઈ બે ચમ હોય કાણો તમે? હા શું વાત કરો? ચમ એવું? પણ બે જણા તો હોય કાણું જાય એમ કહું. હા એ વાત એ સાચી. હા એ નહીં, જય માતાજી કહેવાય બકા. હા હા એ વાત સાચી. હા જય માતાજી કહેવાય, હા ના કહેવાય. આ બાજુ રાણાજી જો એક વખત કોમ ઊંધું કર્યું અને ફેર હવે હમું કરવા બેઠા છે. આ હમું કરેલું અને આ ઊંધું કરેલું. કોમ કરતા કરતા આવડતું છે ને. આ ગાડીની કમ્પ્લેન હતી, વિમલભાઈ એમ કે હવે ગાડીને ધક્કો મારવો પડશે એટલે ભાઈ અંદર એન્ટ્રી નવા પત્તે મારવી પડે. એવું કને કીધું? ના હું ગાડીની બ્રેકડાઉન ચાલુ હોય તો બ્રેકડાઉન હોય તો પણ એમ નહીં કહેતો હું. આ 24 ગણપતિ અમારી એવી એડવર્ટાઇઝ નહીં. હું તને કહું રાજભાઈ ભાઈ વસ્તુ સમજો. હા ગાડી એની મેચે રાખી દીધી વાત. કેજી તો આપણે કમ્પ્લીટ જ આવવાનું. યાર કશું ફરક ના પડે ભાઈ. હવે ફોન આવી ગયો, નાટક કરશે, બરાબર. કશું ખબર પડતી નહીં મને કનો. વિમલભાઈ બોલો જુબાન કેસરી ફોન કરું હેડો. પેલી બાજુ વસંતભાઈ ખાવા બેઠા બતાવતા આવ્યો. તો આ બાજુ જોઈ લો તમે, ચોકણ ખાવા બેઠા વસંતભાઈ ને. વસંતભાઈ જય માતાજી. જય માતાજી. જમવા બેઠા? જમી લો બરોબર. તો હાલ તો આપણે અત્યારે તો મારા તો કોઈ કોમ હોતું નહીં, કારણ કે અત્યારનું બધું કોમ રાણાજી સંભાળે છે. મારે વહેલા ઉઠવાનું હોય છે. કેટલા વાગે? 4 વાગે. હા 4 વાગે નહીં ઉઠ્યા તો ના ઉઠું, મારી મરજી. તારે શું જોવાનું? બરોબર. બાકી ઉઠવાનું નહીં. તમે કોમ મારે પટાવવાનું, તો ઉઠવાની જવાબદારી મારી હોય. તારે શું જોવાનું કે એમ? પણ તારે શું જોવાનું? હા બોલ 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 બોલ.
ભાઈ ઉઈ જાઓ. નોંધી ચા મંગાવવાનો બરોબર હા નોંધી ચા મંગાવવાનો આજે વધો નહીં આપણે તો ના મંગાવી દો રાજભા ના પણ રાજભા નહીં કહું રાજભા તો ઘણી વખત મંગાવે નોંધી હા નોંધી બરોબર બોલો હુઈ ગયો તો પહેલાથી હુઈ ગયો હવે તો ઉઠાડું યાર ને તો આ તો મંગાવી અંદર આવ્યો વિડીયો માં આવી બેને જૂઠું બોલે છે રાણાજી. કોણ ના નોંધી વાત ખોટી પડે તું નહીં મંગાવતો હું તો મંગાવ્યો. ના તું હાજર વિડીયો માં નહીં આવી હોતો ગયો તું નહીં મંગાવતો તું હાજર નહીં હોતો. આજ એક કામ કર કોફી મંગાવી દે બરાબર હું તું પી હાજર લઉં હોતો. આજ હું પી લઉં વિડીયોની સાક્ષીમાં એટલે બધાને ખબર પડી જાય કે તું એ મને કોફી પાઈ શું કેવું રાજભા સાચી વાત ને રાજભાઈ પાઈ તો મને કહી દેતો રાજભા પાવે ચા ના પીધા તો તને પેટમાં તે કોફી મંગાવી દે લેતા હડો ચા બાપે લાવીએ. જાજે હેડજી આપણે આજ બપોરે લાવીએ. હા તે બપોરે હું તો નોકરી હતો તો હવે આપણે ઘડીક વાર જાગીએ અને જો નોંધી કોફી મંગાવે તો કોફી પી લઈએ અને પછી બ્લોગનો એન્ડ કરીએ તો મિત્રો વાગવામાં વાગ્યા છે 12 અને આપણે બ્લોગનો એન્ડ કરવા માટે આવી ગયા છીએ બરોબર તો આજનું જે રૂટીન હતું એ બધું બતાવ્યું નહીં કારણ કે ઘરે મહેમાન આવી ગયા હતા તમને ખબર છે બ્લોગનું બરોબર તો જેટલું આપણે શક્ય બન્યું એટલું આપણે વિડીયોમાં બતાવ્યું હોય અને એટલું લોંગ વિડીયો ખેંચવાનો ટ્રાય કર્યો હોય બરોબર તો તમને અમારા વિડીયો જેવા લાગે એ કોમેન્ટ જરૂર કરજો અને સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલો ઉપર નવા હોય એસકે પાટણ અને એસકે વ્લોગ તો અમારી ચેનલોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું હવે કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ